હેલો મિત્રો, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર આપણે જ્યાં ફોર્મ ભરવા જઈએ છીએ અને ઓટીઆરથી લોગિન માગે છે ત્યારે આપણે લોગિન કરીએ ને દરેક આ રીતનો એક મેસેજ આપણને મળે છે, ઓથેન્ટિકેશન ફેલ, પ્લીઝ ચેક યોર ક્રેડેન્શિયલ્સ. તો એનું સોલ્યુશન આપણને મળી ગયું છે. જો અહીંયા હું તમને ટ્રાય કરીને બતાવું છું. સૌપ્રથમ આપણે અહીંયા આપણી ઓટીઆર આઈડી દાખલ કરીએ અને ત્યાર પછી આપણને નીચે પાસપોર્ટ દાખલ કરવાનું કે એ જે આપણા મેસેજમાં પાસપોર્ટ આવેલો હોય એ આપણે એન્ટર કરીએ છીએ અને લોગિન ઉપર ક્લિક કરીએ ને એટલે આ રીતનો આપણને મેસેજ આવે છે. તો એનું સોલ્યુશન એ છે કે આપણે જે પહેલો પાસપોર્ટ આપણને મળેલો છે એનાથી લોગિન ન કરતા આપણે ફોરગેટ પાસપોર્ટ ઉપર ક્લિક કરશું. બરાબર, ત્યાં ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરશું એટલે કંઈક આવો ઇન્ટરફેસ ખુલશે. તો ત્યાં તમારે તમારી ઓટીઆર આઈડી નાખવાની છે અને ગેટ ઓટીપી પર ક્લિક કરવાની છે. ત્યાર પછી તમારા મોબાઈલમાં એક ઓટીપી મળશે તમને, એ ઓટીપી અહીંયા દાખલ કરવાનો છે. હા ને, ત્યાર પછી જુઓ નીચે કેપ્ચા કરી અને વેરીફાઈ આપી દેવાનું છે. તમે વેરીફાઈ આપશો એટલે તમારા મોબાઈલમાં એક ફરી મેસેજ આવશે. એની અંદર ઓટીઆર આઈડી હશે તમારી અને એક નવો પાસપોર્ટ હશે. તો તે પાસપોર્ટે તમે લોગિન કરશો ત્યાર પછી તમને એક નવો ઇન્ટરફેસ દેખાશે. એમાં લખેલું હશે તમારો કરંટ પાસપોર્ટ એટલે તમારો જે હમણાં મેસેજમાં આવ્યો છે એ આપણે દાખલ કરવાનો છે આમાં. ત્યાર પછી એન્ટર ન્યૂ પાસપોર્ટ, તો એમાં તમારે નવો પાસપોર્ટ કોઈ બી નાખી દેવાનો છે. અને કન્ફર્મ ન્યૂ પાસપોર્ટ એટલે જે તમારો પહેલો પાસપોર્ટ નાખ્યો, એન્ટર નવો પાસપોર્ટ તમે જે બનાવ્યો છે એનો એ પાસપોર્ટ નીચે દાખલ કરવાનો છે અને સેટ કરી નાખવાનો છે પાસપોર્ટ. તો જે તમે નવા પાસપોર્ટ બનાવ્યો છે એ પાસપોર્ટ સાથે તમે લોગિન કરશો એટલે કમ્પ્લીટલી તમારું લોગિન થઈ જશે અને નવું એપ્લાય તમે ત્યાંથી ફોર્મ કરી શકો છો સ્કોલરશિપ માટે. બરાબર.